જય માતાજી મહાદેવ હર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ હાસ્યની વાતો લઈને આવ્યો. પધારેલા માતાઓ બહેનો મુરબ્બી વડીલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત કરું અમારા નાનુભાઈ ભરાડના એક દુહાથી કે કાયમ કથની કોકની બેસીન કરે બજાર, કાયમ કથની કોકની બેસીન કરે બજાર, આનંદ એમાં એને અપાર, નવરા માણસને નાનિયા. હા, પંચાયત તમે જુઓ ને, અમુક માણસ બીજાની જ પંચાયત લઈને બેઠો હોય. જીવનમાં હું કાયમ કહું છું, જીવનમાં શાંતિ જોતી હોય ને ભાઈ, તો મારી એક સલાહ છે કે તમારા જીવનમાંથી કોણ શબ્દ કાઢી નાખો, કોણ શબ્દ કાઢી નાખો, જીવન હળવું ફૂલ થઈ જાય. એ મારી ગેરંટી છે બાપુ. તમે જોજો, કોણ શબ્દ નીકળી જાય ને, કોણ શું કરે છે, કોણ કોની સાથે સંબંધ રાખે છે, કોણ કોની ઘરે જાય છે, કોણ કોની ઘરે આવે છે, કોણ ક્યારે આવ્યું, કોણ ક્યારે ગયું, કોણ કોના માટે કામ કરે છે, કોણ કેટલું કમાય છે, અરે કોણ કોને ફેરવે છે, કોના છૂટા છેડા થવાના છે, અને છેલ્લે કે કોણ છે મારું આ દુનિયામાં. સાહેબ, આ કોણ શબ્દ નીકળી જાય ને તો જીવન હાવ હળવું ફૂલ જ છે. બાકી આ ભાર ઉતરી જાય ને તો આનંદ કરવાની મજા આવે બાપુ, અને આનંદથી જીવાઈ જાય. અને આજનો માણા હે સાહેબ ગજબનો છો. એટલે મારો દીકરો કોઈ ત્યાં આનંદ કરતો નથી ને બીજો આનંદ કરે તેને ગમતું નથી. એલા એવી માનસિકતા થઈ ગઈ અમુક માણસની. પોતે તો આનંદ ન કરે પણ બીજો આનંદ કરતો એ એને ન ગમતું હોય. હા, અમુક તો બીજાને હાવ કારણ વગેરેના જ, હાવ કારણ વગેરેના જ અમુક તો ઉપરથી આવ્યા હાવ દુઃખી કરવા ઉપરથી ત્રાઈટ ક્યાં બોલો, હાવ કારણ વગેરે. હા, હમણાં એક અમારી સોસાયટીમાં કેળા વેચવા વાળો આવ્યો. હવે કેળા વાસવા વાળો કે બોલો ભાઈ કેળા, બોલો ભાઈ કેળા. તે અમારે ટીહા બાપા છે, ટીહા બાપાએ રાઈડ નાખી કે કેળા. ઓલો બિચારો 1 કિલોમીટર આગળ વયો ગયો તો લારી પાછી વાળી, બિચારા પાસે 3 લૂમ જ રહી હતી, બાકી વેચી નહીં ખાતા. તો ટીહા બાપાને ઓલો કેળા વાળો કે બાપા કેટલા કેળા આપું? ટીહા બાપા કે મારે ક્યાં કેળા ખપા છે? તક તમે કીધું ને હાથ કર્યો ને. હવે ભાઈ મેં ક્યાં હાથ કર્યો? અરે તમે બોલ્યા ને કેળા. હવે તે કીધું ને બોલો ભાઈ કેળા, હું બોલ્યો કેળા. લેવા નથી નારે ના, આવું ન કરાય ને. તારે કે બોલો ભાઈ કેળા, તો મેં કીધું બોલો ભાઈ કેળા, તો મેં કીધું કેળા. મારે લેવા બેવા નથી. ઓલો કેળા વાળો કે દાદા આવું ન કરાય, આમ તમે અમને બોલાવો છો. અરે ભાઈ તારી ભૂલ છે, બોલો ભાઈ કેળા એમ થોડું કહેવાય, કેળા લેવા એમ કહેવાય. બોલો ઓલા 3 લૂમ હતી ને એ ટીહા બાપા પાસે ઠેલવી રેકડી લઈને રેહમાં વયો ગયો. હવે આ સોસાયટીમાં આવે એ તમારો દીકરો હોય કે કેળા વેસો, આવા અમુક હાવ હેરાન કરવા જ આવ્યા ઉપરથી પડ્યા. બોલો હા, મજા છે સાહેબ. હમણાં એક રિક્ષાવાળો રિક્ષા સ્ટેન્ડે રિક્ષા બરોબર આમ ઊભી રાખી અને કંઈક પાન ખાધું છે, પાન કે ફાંકીને એવું થૂક્યો ને તે કોઈ આપણને તેમ થાય કે ઉલટી કરી, એટલું થૂક્યો. તો અમારે મિત્ર મારો છે જકલો, અહીંયા ઊભો હતો. રિક્ષાવાળાને કહે હે આમ ધ્યાન રાખીને. રિક્ષાવાળો કે હે ભાઈ ઉડ્યું પેલા ઉડ્યું હોય તો જ કેજે હો, બાકી ખોટી બડબડ ન કરતો, નકર અહીં જામી જાય હમણાં. જકલો મારો દીકરો તૈયાર. રિક્ષાવાળાને કે મારે ઈ કે આજે તારી બેન હારે લગ્ન કરવા છે અને જોવા હું આવવાનો છું, મને તારી બેન ગમે છે. રિક્ષાવાળો કે શું બોલ્યો? ધ્યાન રાખજે હો, નકર જામી જાહે. તઈ જકલાએ કીધું હજી જોવા આવ્યો, લગ્ન કર્યા, લગ્ન કરવું પછી કેજે હો, બાકી ખોટી બડબડ નહીં. આવી રીતે બથો બે થાય. બોલો અમુક હાવ નડવા જ આવ્યા તમને કહું. હા, અઘરી નોટું છે. અમારા નાનુભાઈ ભરાડનો દુહો છે કે બહુ જાજુ ન બોલવું અને બહુ બોલે ઘટે માન, બહુ જાજુ ન બોલવું, બહુ બોલે ઘટે માન, ખરો આટલો ખ્યાલ નક્કી રાખજે નાનિયા. બહુ જાજુ બોલો ને એમાં માન ઘટી જાય. હા, મારો એક મિત્ર છે મનસુખ, એની પત્ની હાયતમ આઠમ કરવા ગયેલી, હાયતમ આઠમ કરવા. તે બરોબર નોમીને દી મને કે પ્રફુલભાઈ તમે નવરા છો? મેં કીધું કેમ? મને કે આપણી ઘરવાળી. મેં આપણી ન કહેવાય, તારી. આપણી ન હોય, આમાં કાંઈ હૈલું થોડું હોય. મને કે હા ભાઈ હાલો મારી ઘરવાળી મને કે
સુમન ગઈ છે પિયર, તે ગાડી લઈ લ્યો ને 4 વ્હીલ તમારી તેડવા જ આવી. એટલે મને એમ થયું, મેં કીધું હાથમ આઠમના ટાઢા ટેભરા, મેં કીધું કા 3 દીથા ખાઈ છી, તો કીધું હાલો ને ત્યાં કાંઈક સારું સારું ખાવા મળશે. હું એ લાલચથી મેં હા પાડી, મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ. રસ્તામાં મને પૂછ્યું તમને, મને કે પ્રફુલભાઈ હું જમવું છે, તો મને કે ઘરવાળીને ફોનમાં કહી દઉં. મેં કીધું એક કામ કરે, હમણાં કીધુંનો મઠો નથી ખાધો, મઠાનું કહી દે કીધું. ફોન કર્યો કે પ્રફુલભાઈ આવે છે, કલાકાર છે, ગાડી એની લઈ લીધી છે અને આપણે વળતા ગાડીમાં આવવાનું છે, પણ પ્રફુલભાઈને મઠો ખાવો છે, મઠો બનાવજે. મેં કીધું સારું લે, આજ તો મેં કીધું કંઈક સારું ખાવા મળે, અને 3 દીથા ટાઢા ઢેબરા જ ખાઈ છીએ કીધું, હાથે માઠમના હોય ને. ગયા અમે, થાળી પીરહાણી, મેં ક્યાંય મઠો ભાળ્યો નહીં. મેં મારા મિત્રને આમ કોણી મારી, મેં કીધું તું આ મઠો દેવાનું ભૂલી ગયા, તું પૂછતો ખરો કે મઠો આમાં લાવો એમ. તો એની ઘરવાળીને બોલાવીને આવડા મારા મિત્રએ કીધું, એ કે તને કીધું તું મઠો બનાવવાનો, મઠો ન બનાવ્યો. તેની પત્ની કે આ મઠો તો છે, આ સાલિયામાં શું છે, એ મઠો છે. મેં કીધું આ તો મગની દાળ છે કીધું. તો મને કે એને અમે મઠો કહીએ. એ મગની દાળ ન્યાય મળી, બોલો મગની દાળ ખાઈને પાછા આવી. આ મજા છે સાહેબ, જો જીવન તો હારા જીવાય એની મજા છે ભાઈ. એક નવી નવી વહુ પરણીને આવે ને, તે હા હોય કીધું વહુ કે હવ રસોઈ બનાવો ને મારા બાપી લ્યો, ફાવે છે ને? બા ફાવતી જ હોય ને. રસોડામાં ગઈ, રસોઈ બનાવી, પણ જળો જળો રસોઈ લા, આમ શાક ને રોટલી ને બધા લગ્ન કરી લે થાળીમાં. એવી રસોઈ કરી, બધું ભેળું થઈ જાય. હા હું એ હાથ કર્યો, વહુ કે હવ આ બાજુ આવો, આ રસોઈ ઉકળડે નાખ્યા. કેમ બા? આવી રસોઈ હોય મોઢામાં હાવ પોદળા જેવું લાગે છે. તો વહુ કે બા તમે પોદળોય ખાધો છે? કેમ, તમને સ્વાદની ખબર છે એટલે કહું. ઉકળે માજીએ કીધું ઉકળે નાખ્યા હો. હવે ઈ તમને કહું, ઈ વહુ ને પછી હાહુએ કીધું, વહુ તમને આવા સંસ્કાર આપ્યા નથી, રસોઈ આવડતી નથી, કાંઈ બોલવાની ભાન. તમારી માએ તમને પડખે બેહાડીને રસોઈ નથી શીખવાડી. તો એ વહુએ કીધું બા અમારે ત્યાં ઈ કે હું રસોઈ કરતી જ નથી. તારી માં રસોઈ કરે છે જોવાય જ ખરું ને. તો મારી માય રસોઈ કરતી નથી, તો એ કોણ રાંધે છે? ત્યાં મારા પપ્પા રાંધે છે. ત્યાં એમ બાપુજી રાંધતા હતા, માને રસોઈ આવડે નહીં તો દીકરીને ક્યાંથી આવડે? પછી માએ કીધું, તે તારી માં શું કરતી હતી? મારી માં તો મમ્મી તો ઓર્ડર કરતી હતી. તો હવે તું શું કરે? કે બા હું ઓર્ડર કરે અને ટિકટોકમાં વિડીયો બનાવે. બોલો હવે આવા સંસ્કાર આપીને મોકલ્યા હોય ત્યાં મેશિંગ કેમ કરવું બાપુ? ઈ કયો લ્યો. હે મજા છે સાહેબ. આ નવી પેઢી શું કરશે એ કાંઈ સમજાતું જ નથી. બસમાં હમણાં રિઝર્વેશન સીટ કરેલી હતી, રિઝર્વેશન વાળી સીટમાં એક બેન બેઠા હતા. તે બેનની બાજુમાં આવીને કંડક્ટરે કીધું કે બેન તમારું આઈડી બતાવો. તો બેને મોબાઈલમાંથી એમ ખોલી અને ઇન્સ્ટાગ્રામનું આઈડી દેખાડ્યું. એમાં લખ્યું હતું રોમઝોમ કરતી રમીલા. રોમઝોમ કરતી રમીલા. બોલો કંડક્ટર કે આ નહીં, કંઈક લાયસન્સ આપો, આધાર કાર્ડ બતાવો. હા એક માજી મને હમણાં કહેતા હતા, મને કે આ જમાનો કેવો આવ્યો? મેં કીધું કેમ? મન કે ભાઈ રાખડી બાંધે, બેન રાખડી બાંધે ભાઈને, એ તો બધું બરોબર છે હાલો. હવે ભાભી રાખડી નીકળી, હવે નણંદ રાખડી નીકળી, દેરાણી જેઠાણી રાખડી નીકળી, અરે પાટલા હાહુની રાખડી નીકળી, પાટલા હાહુની. તો મેં કીધું અરે કાંઈ આવું હોતા હશે. હવે કે વ્યવહાર ને વ્યવહારની નો નીકળે સારું હો. માં હજી આ જમાનો આગળ વધવાનો છે, એની નીકળશે. અને ખરેખર તો અટાણે વેવાય ને રાખડી બાંધવા જેવું ખરું, વાંધો ન આવે. હા મજા છે સાહેબ. મારો એક મિત્ર છે હજી સુખી છે લા, એટલે તઈ સુખી એટલે લગ્ન નથી કર્યા, હજી સુખી છે. એક દી મને રોતા રોતા કહેતો, મને કે પ્રફુલભાઈ
મારો હવે મેળ નહીં પડે હો, મારું નહીં ગોઠવાય. મેં કીધું ગાંડા એવું હતું છે, ગોઠવાય જ જાય ને. અરે મને કે પ્રફુલભાઈ હવે આ 45 વર્ષ છે, હવે હું ગોઠવાય. મેં કીધું, મેં પછી સલાહ આપી એને. મેં કીધું એક કામ કર. મને કે બોલો, તમે કયો એ કરવા તૈયાર છો. ઊંડા ગુનામાં ડૂબકીઓ મારવાની છે. મેં કીધું ના ના, એ નથી કરવાનું. ઝાડ ઉપરથી સડીને ઠેકડા મારવાના. મેં કીધું કાંઈ એ નથી કરવાનું, પણ મારી સલાહ તને છે. મને કે બોલો પ્રફુલભાઈ, ગમે એમ થાય, મારે ગોઠવવું છે. કેવો જમાનો આવ્યો જોજો. મેં કીધું એક કામ કર, અત્યારે મેં કીધું આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ સોશિયલ મીડિયામાં મેં કીધું તું છે ને પોતા કરતો હોય, વાસણ ઉટકતો હોય, લુગડા ધોતો હોય, હંજવારી કાઢતો હોય, એવા ફોટા પાડ. એવા ફોટા પાડી અને મેં કીધું તું છે ને એ ફોનમાં અપલોડ કરી દે. હવે એવા ફોટા પાડી અને ફોનમાં હું તમને કહું અપલોડ કર્યા ને તો એ ફોટા અપલોડ કર્યા પછી તમને કહું કોલેજિયન છોકરીઓના, ચારક છોકરીઓના ફોન આવ્યા. અરે સતો કુંવારીઓના ફોન આવ્યા. અને 5 માયુએ તો ઘર જમાઈનો ઓર્ડર આપ્યો. અને 4 માગા તો એવા આવ્યા કે જો આવડો હા પાડે તો છૂટાછેડા આપવાની તૈયારી બતાવી. બોલો, કારણ કે અટાણ કોઈને કામ જ નથી કરવું દીકરીઓને, તમને કહું. કારણ કે પૈસો બોલે ને ભાઈ, પૈસો બોલે. અને આ એક તમે ઘરના કામ કર્યા કરો તો તમારું મેશિંગ કોઈ દી વિખાય નહીં. પૈસો બોલેલા. આજનો દાખલો તમને સમજાવું. એક જણો કાળો કાળો મહેશ જેવો, સાહેબ, કોલસા જેવો, એલા હાવ કાળો કદરૂપો ગમે નહીં એવો. એની પત્ની સુંદર રૂપાળી ઐશ્વર્યા રાય જેવી. એક દી આવડા એણે પૂછ્યું એને કે ભાઈ મને એ કે એક શંકા છે. કે શું? એક વાત મને મૂંઝવે છે. કે ભાઈ બોલો. એ કે એની પત્ની કે શું તમને વાત મૂંઝવે છે? એ કે હું આટલો કદરૂપો, આટલો કાળો, અને તું આટલી સુંદર, આટલી રૂપાળી હિરોઈન જેવી, અને તે મને એ કે લગ્ન માટે હા કેમ પાડી દીધી? તો કે મારા પપ્પાને હિસાબે. તારા પપ્પાને હું ગમી ગયો? તો કે ના, ગયમાં નહોતા. તમે તો એને નહોતા ગયમાં, મને નહોતા ગયમાં. તો મારી આ રીતે લગ્ન કેવી રીતે કર્યા? તો એની પત્નીએ શોખવટ કરી કે તમારા પપ્પાનું જ્યાં બેંકમાં ખાતું છે એ બેંકના મારા પપ્પા મેનેજર છે. સમજાવો એને વંદે. હા, મારો એક મિત્ર છે ચકલો કરીને. અમે પ્લેનમાં બેઠા, મારો મુંબઈ પ્રોગ્રામ હતો. પ્લેનમાં અમે બેઠા અને ચકલાની બાજુમાં, ચકાની બાજુમાં એક સુંદર હિરોઈન જેવી છોકરી, સુશીલા નામ એનું. અને અમારા ચકાને કીધું એ કે છેદ આમ બેસો, તમારી બાજુમાં મારી સીટ છે. એટલે જરાક આમ એની બાજુમાં બેઠીને એ સુશીલા, એટલે અમારા ચકાએ કીધું, કેટલો માણસને પોતાના ઉપર ભરોસો. જુઓ, ચકાએ કીધું એ કે મેડમ તમારી સીટ કે મારી બાજુમાં નહીં હોય, કાં તો આગળ હશે અને કાં બાજુમાં હશે, કાં તો આગળ ને કાં બાજુમાં. તમે કે એર હોસ્ટેસને બોલાવીને પૂછો. એટલે એર હોસ્ટેસને એ બેને સુશીલાએ બોલાવ્યા. એર હોસ્ટેસે બધી એની ટિકિટ તપાસ કરી. એટલે એર હોસ્ટેસે કીધું કે તમારી સીટ આગળ છે, અહીંયા નથી. સુશીલાને એમ થઈ ગયું કે મારું બેટું આ ભાઈને કેમ ખબર પડી મારી સીટ અહીંયા નથી એમ. એટલે પૂછ્યું એણે, તમે દરરોજ આ પ્લેનમાં અપડાઉન કરો છો? ના, દરરોજ નહીં, હું તો પહેલી વાર બેઠો. શકો કે હું ત્યાં પહેલી વખત. પણ તો તમને કેમ ખબર પડી કે મારી સીટ તમારી બાજુમાં નથી એમ? ત્યારે સકાએ શોખવટ કરી, સાંભળવા જેવી હતી. એ કે મેડમ, હું બસમાં ગમે એટલી ગીડદી હોય ને, ગીડદી ઊભો હોઉં ને, ઊભો હોઉં, કોઈ દી સુંદર છોકરી મારી બાજુમાં નથી આવી. મને ભરોસો છે મારા કિસ્મત માથે, તમારી જેવી છોકરી મારી બાજુમાં કોઈ દી હોય નહીં. હું ભાઈનો ભોમરાવ. મને એ ઉપરથી એમ લાગ્યું કે આ મારી બાજુમાં ન. અને પાછો એ અમારો ચકો છે, પાછો આમ બુદ્ધિશાળી બહુ, ગમે ત્યાં ફસાય નહીં. હા, હમણાં રેલવે સ્ટેશનમાં ઊભો હતો ને તો એક સુંદર રોપાળી છોકરી બાય હતી, એની સામે તાકી તાકીને જોયા કરે. એવો તાકી તાકીને જોવે, એવો તાકી તાકીને જોતો હતો. એમાં અડધી કલાક થઈ એટલે ઓલા બેનને એમ થયું કે આવડો આ કે મારી સામું જોવે છે, આને આ સબક શીખવાડવો છે.
એટલે બાજુમાં જઈને કીધું કે હામું જોવે છે ઘરે વાળો બહુ બેન કે હમણાં પોલીસ વાળાને બોલાવું, માર ખવડાવું, આમ કરું, તાકી તાકીને જોવે છે, શું તું અમને સમજે છે? ચકાને જીવ મારું દીકરું દખો થવાનો છે, પોલીસ આવશે ને હબોડી નાખશે. ચકો કે પછી તો આમ હાથ જોડીને કીધું, ચકો કે બેન તમે જેવું માનો છો એવી રીતે હું હામું નથી જોતો. તો કે તમે કેટલા સુંદર છો, કેટલા રૂપાળા છો, હું જોઉં છું મારા કિસ્મતને રોઉં છું તમને જોઈને. તો કેમ? એ કે તમે જો મારી મમ્મી હોત તો હું કેટલો સુંદર હોત. બેનને એના વખાણ થયા ને તો ગમ્યું કે સોરી હો, માફ કરજો, બાકી બીજો મારો કોઈ બદ ઈરાદો નથી. બેને બિચારે એને આંખમાં આહુડા આવી ગયા કે સોરી માફ કરજો, કે તમને ખીજાવાઈ ગયું. એટલે સમાધાન થઈ ગયું લા. બોલો, હા, અમુક તરક બુદ્ધિ તરત વાપરવા જેવી ખરી. હા, હમણાં એક જણાએ ફર્નિચર વાળાને ફોન કર્યો લા. ફર્નિચર વાળાને કે બારી રાખો છો બારી? બોલો કે હા, બારીયું રાખીને ફર્નિચરનું કરતા હોય તો. એ કે શું ભાવ છે? એ કે ભાઈ ભાવ તો નાની મોટી આ તે તમે સાઈઝ પાસ કરો, માલ કેવો મટીરિયલ વાપરવું એ ઉપર આધાર હોય. અને તમારે કઈ બારી જોઈ છે? એ કે સટક બારી. કીધું સટક બારી જે આ હોય તો એ કે ગમે એ ભાવ લેવા લઈ લે, બાકી સટકી જ આવું છે ત્યાંથી. હા, તમારે ઉપાધિ નહીં હોય ને તો બીજા ઉપાધિ ઊભી કરેલા તમે એમાં શું કરો કયો લ્યો, કારણ કે એ ઉપાધિ દેવા વાળા ઉપરથી ટપકાશ છે. હા, હમણાં એક બેન બજારે ગયા ને ખરીદી કરવા, તે પાણીપુરી વાળાએ બોર્ડ માર્યું હતું કે અભણ હોય એના માટે પાણીપુરી મફત. બેન 100 રૂપિયા લઈને ગયા હતા, એની શાકભાજી લઈ લીધી, ખરીદી કરી લીધી અને બોર્ડ વાંચી ગયા. ભાઈ બેન પાણીપુરી વાળાએ બોર્ડ માર્યું હતું પાણીપુરી અભણ માટે મફત. તે 100 રૂપિયાની ખાઈ ગયેલા પાણીપુરી. 100 રૂપિયાની પાણીપુરી ખાઈને બેન હાલતા થયા. પાણીપુરો વાળો હાથ કર્યો, એ બેન અહીંયા આવો, શું છે? પૈસા દેતા હતા 100 રૂપિયા છે. હું અભણ છું. બોલે કે બોર્ડ કોને વાંચ્યું? બોર્ડ વાંચ્યું કોને? બોર્ડ વાંચતા આવડે ને ભણના દીકરા થાવ. પણ મજા છે સાહેબ. એક જણો હમણાં બાથરૂમમાંથી ધુઆ પુઆ બહાર આવ્યો, અકલમઠા હોય અમુક, ધુઆ પુઆ બહાર આવ્યો. એની પત્નીને કે તને કાંઈ ખબર પડે છે? જે હોય તને છેતરી જાય છે. વેપારી ગમે એ આપે લઈને વહી આવવાનું. આવીને આવી રીતે જીવાય. આ વેપારીઓ તારીયું જેવ્યું ને મોઢા જોઈને વસ્તુ આપે, અને તારી જેવ્યું હોય ને આ દુનિયામાં તો આ વેપારીઓ બંગલા બાંધે. ગમે એ ઠોરી દે, તું ઘેરે લઈને વહી આવે. સાળી બુદ્ધિ જેવો સાંટો નથી. પણ ઓલી બાઈ કે થયું ની ક્યાં દેર, અડધી કલાકથી મથ્યો, કેવું શેમ્પુ લઈ આવીશો, ફીણ જ ન વેળ્યા હસોડા. ઓલી બાઈ કે શાંતિ રાખ, એ તું જે લગાડસ ને એ શેમ્પુ નથી, કન્ડિશનર છે. કન્ડિશનર લગાડે ને ઊંધી હાવણી પકડાય ને તો માથે મોઢે બધે ફીણ વળશે. હા, એક બેન હમણાં એના છોકરાને જેમ ફાવે એમ બોલતી હતી, જેમ ફાવે એમ, જેમ પીએચડી કરેલું હોય, જેમ મનમાં આવે એવું બોલતી હતી. એના ઘરવાળાએ કીધું, એના પતિએ, કે તું આમ જેમ ફાવે એમ બોલસ તો એ કે કાલ સવારે આ સમાજ શું કહેશે? હવે આ બેનનો જીભડો તમે જોજો. એ કે કાંઈ નહીં કે, તમે ગુજરી જાઓ ને તે 12માને દિવસે કહે કે ગરમ 5 પૂરી લાવો અને 2 મીઠાઈના ઢેફલા લાવો, બાકી સમાજ ગયો ભાડમાં. ઓલો બોલતો બંધ થઈ ગયો. બોલો, હા, કેવા જીભડા હશે તમને. હા, મજા છે સાહેબ. હમણાં એક મારા મિત્રના લગ્નમાં હું ગયો તો કેટરેસ વાળી બધી પીરહવા વાળી બધી 70 વર્ષની 75 વર્ષની ડોસ્યુમાં આવેલા માવડિયું. કેટરેસ વાળી નકર રૂપાળિયું હોય, સુંદર હોય, અને આ કેટરેસમાં એણે ગોઠવ્યું બધી 70 વર્ષની 80 વર્ષની બધી ડોસ્યું. ભાઈ મેં વરરાજાને બાપાને પૂછ્યું, મેં કીધું આમાં કેટરેસ વાળ્યું, મેં કીધું આ પીરહવામાં, સાસ અંબાવામાં, મેં કીધું આ બધી 75 ને 60 70 વર્ષની ડોસ્યું કેમ રાખી?
મને એણે સમજાવ્યું. મને કે ભાઈ પ્રફુલભાઈ એમાં એવું છે, મેં મારા દીકરાના લગ્ન કર્યા તો એ કે મુંબઈથી ટૂંકા ટૂંકા લુગડાવાળી બોલાવી હતી, અને રસોઈનો મને કે એટલો બગાડ થયો. અમુક ડાયાબિટીસ વાળા 4 વાર લાઈનમાં ઊભા રહે, બબે ઢેફલા લઈ આવે ખાય નહીં નાખી દે, બબે ઢેફલા લઈ આવે ખાય નહીં નાખી દે, એવી કેટરેસ વાળી હતી. અને એમાં એ કે કડવો અનુભવ થયો. 2 તો એ કે લગ્ન કરેલા હતા, એ કેટરેસ વાળીને લઈને ભાગી ગયા. એટલે આ વખતે મને કે જો કાઉન્ટર ઉપર તો મને કે તેથી એટલી લાઈન લાગતી હતી, કોઈને વારો નહોતો આવતો. રૂપાળિયું ને લા કેટરેસ વાળ્યું એટલે ન ખાવું હોય તો લે, અને રસોઈનો બગાડી કે થાય. અને આ વખતે મેં આઈડિયા માર્યો કે 80-90 વર્ષ, 70 વર્ષ અને 75 વર્ષની ડોસ્યું જ રાખવી. જવો મને કે કાઉન્ટરે કોઈ છે, કોઈ ઊભું છે, ટ્રાફિક છે? મેં કીધું નહીં, ટ્રાફિક નથી. મને કે ન જ હોય ને. હા, એક બેન લગ્ન પછી એના ઘરવાળાને કહેતા હતા, એ કે મને બચપણમાં એક શોખ હતો, બચપણમાં મને શોખ હતો. એનો ઘરવાળો કે શું શોખ હતો? એ કે લગ્ન પછી પતિની સેવા કરવી. ઓલો કે કરતી તો નથી, કે બચપણમાં હતો ને, બચપને ગયું ને શોખે ગયો. સારું ગયું, છોકરા નવડાવી નિહાળે મૂક્યા, શોખે પૂરો થઈ ગયો. આના પાછા છોકરા એવા હોય ને બાપુ, આવું જે જીવન જીવતા હોય એના દીકરા એવા હોય, એનો છોકરો પભલો એમ પાણીમાં ભડકા કરે એવો. નિશાળમાં હમણાં એ પબલાને પૂછ્યું આના છોકરાને કે પપ્પા ઊભો થા, બોલો. હું પૂછું એનો જવાબ આપ. પૂછો. ગાંધીજીના પિતાનું નામ શું હતું? ગાંધીજીના પિતાનું નામ જયંતી. સાહેબે 4 ફૂટ વળગાડ્યો. ગાંધીજીના પિતાનું નામ જયંતી હતું? અરે કરમચંદ ગાંધી, કરમચંદ ગાંધી એનું નામ હતું, ગાંધીજીના પિતાનું નામ. અને તું જયંતી કેશો? આ તે કેલેન્ડરમાં લખ્યું ને એટલે કહું. શું લખ્યું છે? ગાંધી જયંતી એટલે કીધું. સાહેબે મારી તોડી નાખ્યો. પણ પભો પાણીમાં ભડકા કરે એવો. તમને કોઈ રિશેષ પડી ને, એ દલ્લુ સાહેબની ઘેરે ગયો. દલ્લુ સાહેબની ઘેરે જઈ અને પૂછ્યું, આ દલ્લુ સાહેબનું ઘર છે? હા. તમે કોણ છો? હું એની પત્ની છું, એની મિસિસ, એની ઘરવાળી. તો પભો વિચારમાં પડી ગયો કંઈક. એટલે દલ્લુ સાહેબના મિસિસે પૂછ્યું પત્નીએ કે બેટા તું કેમ વિચારમાં પડી ગયો? હું વિચારું છું, દલ્લુ સાહેબના ઓંડા વાહે બેહીન કાયમ કોણ જાય છે? એક દીઠો 2 પાણીપુરી ખાતા હતા, ઈ કોણ છે? તમે એના પત્ની છો કે ઈ? આટલું કઈ પભો નીકળી ગયો. કેતા નહીં હું આવ્યો તો. બોલો, દલ્લુ સાહેબે ઘરે 4 દીથા નિશાળ નથી આવ્યા, 3 દી તો હોસ્પિટલમાં રહ્યા. ઘરવાળી પાસે પપ્પાએ એને માર ખવડાવ્યો. હા, ભૂકા કાઢી નાખે એવા છોકરા હોય. હા, મજા છે સાહેબ. હા, દલ્લુ સાહેબના ઘરે જઈને માર ખવડાવ્યો. એક દી તો એ પબલાની આટીએ એક દી હું સડી ગયો. એના બાપા પાસેથી 500 રૂપિયા મારે લેવાના હતા, તો મેં કીધું લઈ આવું. તે લેવા ગયો ત્યાં પબલો જ ઘરે હતો. તો મને કે આવો આવો કલાકાર. મેં કીધું હા. ચા પીવી? મેં કીધું સા આગળી કાંઈ પીવી નથી. તાર પપ્પા ક્યાં? એ બહાર ગયા. કઈ આવશે? હમણાં આવશે, બેહો. તે હું તો બેઠો. તો મને કે કલાકાર છો ને? મેં કીધું હા. તમારા બુદ્ધિ બહુ હોય કા? મેં કીધું હા, બુદ્ધિ તો હોય જ ને, તો જ મેં કીધું સ્ટેજ ઉપર બોલી શકતા હોય ને 3 કલાક. તો હું પૂછું, એ તમને આવડે? મેં કીધું આવડે જ ને. તું હું મેં કીધું પૂછવાનું આવડું એવું? મેં કીધું હાવ ટાબીર્યું. મેં કીધું પૂછ. 1000 શરત. હવે હું 500 લેવા ગયો તો, એમાં 1000 શરત નાખી. 1000 રૂપિયાની શરત. તમને ન આવડે તો તમારે દેવાના. મેં કીધું હા. મને ન આવડે તો હું દઉં. મેં કીધું પાકું હાલ. મેં કીધું 500 એના બાપા પાંચ લેવાના ને 1000 આવડા 1500 રૂપિયા થઈ જાય. અને એક તો મેં કીધું આ બોલે આ કોરોનાના હિસાબે કડકાય હાલે, પ્રોગ્રામ તો છે નહીં હમણાં. એટલે મેં કીધું થોડીક રોકડી થઈ જાય. મારો એવો ઈરાદો. હા, મને એણે પ્રશ્ન પૂછ્યો, તમને કોઈને આવડે તો કહેજો.
જેટલા બેઠા છે એને કોઈને આવડે તો એમાંથી કોઈને આવડતો હોય તો કહેજો. મને પ્રશ્ન કર્યો, મને કે સાંભળો, એક ઓવરમાં ક્રિકેટ રમો છો? મેં કીધું હા. ફાવે છે? મેં કીધું હા. ખબર પડે ને એમાં બધી? મેં કીધું હા, બધી ખબર પડે ક્રિકેટમાં. તો મને એને પ્રશ્ન કર્યો, સાંભળવા જેવો, સાંભળો. એક ઓવરમાં કેટલા બોલ હોય? એક ઓવરમાં કેટલા બોલ હોય? ઓલા બેન કહે છે 6, ઓલા ભાઈ કહે છે 6. અરે મેં સજ કીધા તા, હારી ગયો. તમે ખોટા ને હું ખોટો. મેં કીધું એક ઓવરમાં 6 બોલ હોય. ખોટું, લાવો 1000 રૂપિયા લાવો. મેં કીધું કા 6 બોલ ન હોય? બોલ એક જ હોય, ફેંકવાનો 6 વાર હોય. હારી ગયા તમે. બોલો 1000 રૂપિયા મારા લઈ લીધા. આવો પબલો અમારે પાણીમાં ભડકા કરે એવો. હા, એક દી રૂમમાં બેઠો બેઠો રોતો તો, હિપકા ભરે. એનો બાપો રૂમમાં જઈને કે, અલે મારો દીકલું પબલું શું કામ રોવે છે? સનો થઈ જાય, શું કામ રોવે છે? તાણી તાણીને રોવા મળ્યો. અરે જેવું હોય એવું કે. નથી કેવું જો. એમ નહીં, તું મારો દીકરો છો, હું તારો બાપ છું, તું મને ન કે. બાપ છો એટલે જ નથી કેવું. બાપ છો એટલે નથી કેવું? હા. તો એક કામ કર, ઘડીક હું તારો બાપ છું એ ભૂલી જા. હું તારો મિત્ર છું અને તારા જેવડો જ છું એવું માની લે. અને હવે મને કે, મિત્ર જાણીને કે. તઈ રોતા રોતા પબલાઈ કીધું, હું મારા વાળી અરે વાત કરતો હતો ને, તારા વાળી માર્યો. સમજાવો એને વંદન. એની મમ્મીએ માર્યો. મજા છે સાહેબ. પણ પરણેલાને મારી એક ખાસ ભલામણ છે, જેટલા પરણેલા છે, પત્નીની ઉંમર આરે કોઈ દી છેડછાડ ન કરવી. હા, મારો અનુભવ કહું તમને કે પત્નીની ઉંમર આરે કોઈ દી છેડછાડ ન કરવી. મેં એક દી કરી. મેં મારી પત્નીને કીધું, મેં કીધું આમ જો, અનંત અંબાણીના લગ્નમાં મુકેશ અંબાણીના ઘરેથી મેં કીધું નીતા અંબાણી 60 વર્ષની છે અને મેં કીધું એ 16 વર્ષની લાગે જો, અને તું મેં કીધું 30 વર્ષની છો ને લાગે 70 વર્ષની. પછી જે ભાઈ મને ઉધડો લીધો છે. બહેનોને કોઈ દી ઉંમર આરે છેડછાડ કરવી જ નહીં, વધારે ઉંમર કહેવી જ નહીં. મેં કીધું 30 વર્ષની છો ને તું મેં કીધું 60 વર્ષની લાગે. પછી મને ઉપાડી લીધો ભાઈઓ. મને કે સાંભળો, અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણી 60 વર્ષની છે તોય 16 વર્ષની લાગે છે. એણે 3 કરોડ રૂપિયાની સાડી પહેરી છે અને 75 કરોડ રૂપિયાના ઘરેણા પહેર્યા છે. 5 લાખનો તેણે કરિયાવર મેકઅપ કર્યો છે. અને તમને કાલે કીધું તું કે 500 રૂપિયા લાવો વાળ સીધા કરાવવા છે, તો તમે ઓલું મશીન બાજુવાળા જ લઈ આવ્યા કે લાય હું કરી દઉં. તેવડ તો કઈ છે નહીં, એની જેટલો ખર્ચો કરો, હું લાગુ 10 વર્ષની હોય એવી. મારી શું ભૂલ થઈ એ જ જીવનમાં એ ગોતનાર હોય ને એ જ જીવનમાં સાહેબ આગળ આવે છે. કોકની શું ભૂલ થઈ એ શોધનાર માણસ કોઈ દી જીવનમાં આગળ આવતા નથી સાહેબ. સારું છે કે અરીસામાં માણસનું ખાલી ચિત્ર જ દેખાય છે પ્રફુલભાઈ. અરીસામાં માણસ જોવે ખબર છે કે ખાલી ચિત્ર દેખાય છે, પણ જો અરીસો છે એ તમારું ચારિત્ર હોત ને દેખાડતો હોત ને તો આજ કોઈ અરીસામાં જોવત જ નહીં બાપુ. હા, છેલ્લે મારી વાણીને વિરામ આપતા આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને આપ સૌ સારી રીતે હસ્યા અને તમારું દુઃખ દૂર કર્યું. અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા આજનો આ કાર્યક્રમ આપ સૌને હસાવવા માટેનો એક પ્રયાસ હતો. આમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો તમારો જાણી અને ક્ષમા કરી દેજો. એ સાથે હરિઓમ તત્સત, જય માતાજી.